રાજ્યના સમાચારોની તો ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા 21મીએ સંમેલન યોજે તે પહેલા જ આજે તેઓ દિલ્હી પહોંચ્યા છે। તેઓ કોંગ્રેસમાં રહેશે કે નહીં, નિવૃત્તિ લેશે કે પછી અન્ય કોઈ પક્ષ સાથે જોડાશે, તે તમામ બાબતોનો જવાબ આપે તે પહેલા જ આજે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરશે। દિલ્હીમાં હાઈકમાન્ડને મળ્યા પછી બાપુ 21 તારીખે યોજાનારા સમસંવેદના સંમેલનમાં જાહેરાત કરશે, જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી 21મીએ દિલ્હી ખાતે ઓબીસી નેતાઓની રાહુલ ગાંધી સાથે મળનારી બેઠકમાં ભાગ લેવા માટે જશે। કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેઓ બેઠક કરશે। મારા વ્યક્તિગત કામે આવ્યો છું, પોલિટિકલ કામે નથી આવ્યો। સોનિયાજી રાહુલજી સાથે ના જી, બિલકુલ નહીં, કોઈ મારે વાત નથી। મેં એમને સમાચાર લખાવ્યા પણ નથી અને એમને મળવાનું મારા આયોજનમાં પણ નથી। પાર્ટી જો તૈયારી કલ આવતીકાલે શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે ને આ પ્રસંગ નિમિત્તે ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાને જન્મદિવસની શુભકામના આપતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરમાં બાપુને રાજનેતા નહીં પણ લોકનેતા તરીકે દર્શાવાયા છે। ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું સરનામું પણ આ પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે। જો કે હાલ એ ચર્ચાએ જોર પકડી છે કે આ બેનર્સમાં કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને આ પોસ્ટર કોના દ્વારા લગાડવામાં આવ્યા છે તે પણ એક મોટો સવાલ છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। જો કે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે રહસ્ય અકબંધ છે। નારણપુરા વિસ્તાર એ ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે ભાજપના ગઢમાં લાગેલા આ પોસ્ટરોએ ભારે ચર્ચા જગાવી છે। એમ માનું છું કે કોંગ્રેસમાં બહુ મોટો ઉકળતો ચરુ છે। ઘણા વખતથી કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ બહાર આવી રહ્યા છે। બાકી તો હવે એનો આંતરિક મામલો છે। ગુજરાતના રાજકારણમાં અસર થશે તો કોંગ્રેસને થવાની છે, કોંગ્રેસને અસર થવાની છે, એ વાત મહત્વની છે। ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાય વિસ્તારો જળબંબાકાર થયા છે, નદી નાળા છલકાઈ ગયા છે। તેમ છતાં રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। અહીં જિલ્લાના ડેમો ખાલી છે તેમજ નદી નાળા પણ સાવ ખાલી છે। બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ તારાજી સર્જાઈ છે અને હજી કેટલાય સ્થળો પર પરિસ્થિતિ સામાન્ય નથી થઈ। પાટડીના સડલા ગામની બહાર આવવા જવામાં લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। દર વર્ષે સડલા ડીપમાં પાણી ભરાય છે અને આ વખતે વધુ વરસાદના કારણે ફરી એકવાર આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોતના સમાચાર છે, જ્યારે કે 7 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે। રાત્રે લગભગ 2:15 વાગે ડોડા ઠાઠરીમાં વાદળ ફાટવાથી લોકો એની ચપેટમાં આવ્યા હતા। જો કે હજી સુધી મૃતકોની આધિકારિક સંખ્યા સામે નથી આવી। ભુજની નાગમતી નદીમાં એક યુવક તણાયો। કુંદનપર ગામનો આ યુવક પાણીના પ્રવાહમાં તણાયો। મોતની દિશામાં યુવકે દોડ લગાવી હતી। પાણીના પ્રવાહના કારણે યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ પ્રકારની એક ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે। ભુજના હમીરસરના મોટા બંધમાં પાણી આવ્યું છે। ભુજમાં ઉપરવાસમાં લકી ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ થતા પાણીની આવક થઈ છે। કચ્છમાં ભારે વરસાદના કારણે ભારે માત્રામાં પાણીના ધોધ વહી નીકળ્યા છે અને નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે। તો બીજી તરફ ધોધમાર વરસાદના કારણે કચ્છનો નવલખો ડેમ તૂટવાની અણી પર આવી ગયો છે। મંજલ રેડિયા પાસે આવેલા નવલખા ડેમમાં વરસાદી નીર ભરાતા ડેમ તૂટવાની તૈયારીમાં છે, જેને લઈને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને સ્થાનિક શાળાઓ બંધ કરાઈ છે। નલિયાના મામલતદારે ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને જાણ પણ કરી છે। સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને અબડાસામાં પણ ભારે વરસાદના કારણે ડેમમાં પાણી ભરાયા છે। ડેમની સપાટી છલકાઈ ગઈ છે, ત્યારે બીજી તરફ
રેલડીના નવલખા ડેમને તૂટવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જો ડેમ તૂટશે તો આસપાસના 10 જેટલા ગામોને તેની અસર થવાની સંભાવના છે. સુરેન્દ્રનગરમાં થયેલ ધોધમાર વરસાદના કારણે અનેક લોકો વાહન સાથે તણાયા હતા. 15 જુલાઈએ કારમાં 3 શખ્સો તણાયા, જેઓની હજી પણ ભાળ ન મળતા પરિવારજનો રોષે ભરાયા છે. ગ્રામજનો અને પરિવારના સભ્યોએ ભેગા મળી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. જે 3 લોકો તણાયા હતા તેઓને શોધવાની પણ માંગણી કરી છે. રાજકોટમાં વધુ એક કોઝવેનું ધોવાણ થયું છે. નાના મોવાથી મોટા મોવા જતા કોઝવેનું ધોવાણ થયું છે, જેને લઈને સ્થાનિકોને અવરજવર કરવામાં મુસીબત વેઠવાનો વારો આવ્યો છે. કોઝવે ધોવાઈ જતા બાળકોએ શાળામાં કેવી રીતે જવું તેમજ વાહન વ્યવહાર કેવી રીતે કરવો તે એક મોટો સવાલ છે. નોકરી ધંધે જવું હોય કે અન્ય કોઈ કામે જવું હોય, લોકો જીવના જોખમે આ કોઝવે પાર કરી રહ્યા છે. રાજકોટમાં મુંજકા પાસે બ્રિજ તૂટી પડ્યો. બ્રિજ જર્જરિત હાલતમાં હતો અને માટે તેને બંધ કરવામાં આવ્યો હતો. દુર્ઘટના ન સર્જાય તે માટે આ બ્રિજને પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો. કલેક્ટરની સૂચનાથી સુરક્ષાના ભાગરૂપે મુંજકા બ્રિજ બંધ કરાયો હતો. બ્રિજ પરથી સ્કૂલ બસો પસાર થતી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા હાલ બ્રિજનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. જામનગરના હમારપર ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું. ધ્રોલનું હમારપર ગામ સંપર્ક વિહોણું બન્યું અને ત્યાંથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ્યો. હમારપર સહિત 10 જેટલા ગામમાં વાહન વ્યવહાર બંધ છે. સ્થાનિકોએ હાલ કામચલાઉ રસ્તો અપનાવ્યો છે, જેમાં સિમેન્ટના ઇલેક્ટ્રિક પોલ આડા કરી અને રસ્તો બનાવવામાં આવ્યો છે. ગોંડલમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ગોંડલની નદીઓમાં જળબંબાકાર છે. મેઘરાજા હજી પણ વિરામ લે તેવી શક્યતાઓ નથી દેખાઈ રહી. ક્યાંક ઝાપટા તો ક્યાંક સાંબેલા ધાર રાજ્યમાં વરસાદ હાજરી નોંધાવી રહ્યો છે. અમરેલીના બગસરામાં પણ મેઘ મહેર જોવા મળી. બગસરાનો સુખી 2 ડેમ ઓવરફ્લો થયો, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો આ તરફ અમરેલીમાં પણ રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ શહેરમાં એન્ટ્રી કરી અને થોડી ક્ષણોમાં સમગ્ર અમરેલી શહેરને પાણી કરી નાખ્યું. તો આખરે દ્વારકામાં પણ મેઘ સવારી પહોંચી ચૂકી છે અને મેઘાના ધમાકેદાર 2 રાઉન્ડ પછી દ્વારકા કોરું હતું, ત્યારે સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો અને ઘણા લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘકૃપા થતા દ્વારકાવાસીઓ ખુશખુશાલ થઈ ગયા અને ઉત્સાહ સાથે મેઘરાજાના આગમનને વધાવ્યું.